છોટાઉદેપુર જિલ્લાના માનનીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવાની હાજરીમાં એક તેરા તુચકો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો, જેમાં સાયબર ક્રાઇમના ભોગ બનેલા અલગ અલગ 21 લોકોના 9,76,000 રૂપિયા જેટલા જે નામદાર કોર્ટ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે તેઓને એમના હુકમ પરત કરવામાં આવ્યા। આ જ દિવસ સુધી જિલ્લામાં કુલ 40,71,000 રૂપિયા આ મુજબ અલગ અલગ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અરજદારોને પાછા આપવામાં આવી ચૂક્યા છે। આ મુદ્દા ઉપર મારું આપ સૌ લોકોને ફક્ત એક જ વાત કહેવાનું આજે ઈચ્છા છે કે સાયબર ક્રાઇમ હવે એની ચરમસીમા ઉપર છે। એક OTP વાળી જે વસ્તુ હતી એના બદલે હવે OTP વગર લોકો તમને અનનોન લિંક મોકલે છે। તમે ખાલી લિંક પર ક્લિક કરો તો તમારો સંપૂર્ણ ફોન હેક થઈ જાય છે। તમને એવી ઓફર આપે છે કે જે ઓફર ખરેખર વાસ્તવિક રીતે શક્ય હોતી નથી ને તમે એ ઓફરમાં આવી જાઓ એટલે એક વખત તમે ઓફરમાં આવી ગયા, તમારા એકાઉન્ટમાં સામેથી રૂપિયા પણ આવશે, પણ જેટલા રૂપિયા આવ્યા હશે એના કરતાં 10 ગણા રૂપિયા તમારા ઓરિજિનલ એકાઉન્ટના પણ જતા રહેશે। બામણિયા બળવંતભાઈ કે થલકી ગામ, તાલુકો જેતપુરભાઈ, જિલ્લો છોટાઉદેપુર। અમે સર રીમોવા નામની એક એપ્લિકેશન આવી હતી મોબાઈલ ઉપર, અને એ એપ્લિકેશનમાં અમે ત્યાંથી લોભામણી એક જાહેરાતો આપવામાં આવી હતી કે ભાઈ આટલા પૈસા રોકો તો આટલા પૈસા મળે, અને એમાં ઘણા બધાને પૈસા પણ મળ્યા હતા, અને બધા ફ્રેન્ડોએ કીધું કે તું પણ થોડાક પૈસા રોક લે તો મળશે। એટલે અમે બધા થોડીક લાલચ તો ખરી જ આમ, એટલે અમે લાલચમાં આવીને પૈસા રોકાણ કર્યું હતું। પછી અચાનક એ લોકોએ છેલ્લે થોડી વધારે લોભામણી જાહેરાતો આપી કે ભાઈ 1000 રૂપિયા હોય તો 5,000 ને આવી, એટલે છેલ્લે જ્યારે બંધ કરવાનું થયું ત્યારે એ લોકોએ વધારે લોભામણી, એટલે અમે એમાં રોકાણ કર્યું હતું, અને પછી અચાનક એ એપ્લિકેશન બંધ થઈ ગઈ બિલકુલ। એટલે અમને થોડી ખબર તો હતી, જાગૃતિ તો હતી કે ભાઈ 1930 જે હેલ્પલાઇન નંબર છે, એટલે અમે ફરિયાદ તાત્કાલિક એના ઉપર નોંધાવી દીધી હતી, અને એ નોંધાવી એટલે પછી એનો પેલો શું કહેવાય એનો એકનોલેજમેન્ટ નંબર અમારા ઉપર આવ્યો હતો અને મેસેજ આવ્યો હતો। પછી અહીંથી છોટાઉદેપુર પોલીસમાંથી અહીંયા ફોન આવ્યો, અને પછી ડોક્યુમેન્ટ બધા મંગાવ્યા હતા, અને એ ડોક્યુમેન્ટ અમે પૂરા પાડ્યા હતા, અને આપણા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ સાહેબ સર તથા સાયબર ક્રાઇમ જે સ્ટાફ છે, ભગવતીબેન તો મને ઘણીવાર ફોન કર્યો, 2-4 વખત, અને એમનો ફોન ઘણીવાર આવ્યો। એટલે એમના જે પ્રયત્નોથી મારા પૈસા આજે પરત મને મળ્યા છે।